આપણે સવારમાં આજ તો ઘરેથી વહેલા નીકળી ગયા દોસ્તો, એટલે રામ રામ બધાને, જય માતાજી. ને આ બે જીરસાડ જવા માટે ફૂલે ફૂલ ઉતાવળમાં તૈયાર થતા હતા. એકે બૂટ પહેરી લીધા ને એક પહેરે છે. બાકી તો આપણે જવાનું છે આજે વહેલું, કેમ કે પછી જડતા નથી માણસો. સવારમાં આવીને વહેલા સાઈડ ઉપર અને પાણી છાંટી દીધું આપણે ગાયો ઘા. તો આમથી એને ઉઠીને આવ્યો દેવો. શું કરો શેઠ? મેં શેઠ શું કરે? જો ઉઠો હવે, આમાં કાંઈ ન હોય, વહેલું આવી જવાનું હોય, પાણી છાંટી દેવાનું હોય. આ કર્યો વાલ બંધ. સવારમાં ટ્રેક્ટર ભરવાય લગાડી દીધું ને મિસ્ત્રી માંડ્યો ભરવા ગાયો ઘા. આપણે હે ને 15-20 મિનિટથી અહીંયા પહોંચી ગયા. હજી આ લોકો કોઈ આવ્યા નથી ફોન ઉપાડતા. ખરેખર આપણાથી જો મોડું થાય ને તો શું કે અમારા માણસો બેઠા ને અમારું આમ બેઠું ને અમારું તેમ બેઠું, નીકળું ને ફલાણું. આપણે ફેરો ભરીને ભોગી જાય ને તો આવતા નથી માણસો. એ મોડા આવે ને તો હાલશે, આપણે મોડા ન આવવા જોઈએ. સવારના જ વાડે જતા એમરજન્સી એક ઓર્ડર મળી ગયો ને એટલે કાકરીનો છકડો ભરવા માંડ્યા હતા. 3 જણા ગાયો ઘા બોલાવીને ટ્રેક્ટર ખાલી કરી આવ્યા ને હવે આપણે જવાનું છે રિક્ષો ખાલી કરવા. રિક્ષો ટૂંક સમયમાં મેળ આવે તો આપણે લેવો હે. આમાં અવાજ એટલો આવશે ને કે કાંઈ સંભળાશે નહીં. આપણે બોરનો ભૂકો ભરવા પહોંચી ગયા. ત્યાં જોયું ને તો ભીનો નીકળ્યો એટલે અમે અરે વાત જ છે, કોરો એક ભૂકાનો ફેરો ભરી લ્યો. ભીનો નીકળે એ ભરવાનો નથી મેં કીધું, એટલે હવે હે ને કોરો માલ છે ને એ ભરી લઈ, બાકી બધું દેવા દેવાનું. બરોબર ને? આજે છે ને આપણે આ બગીચાના ક્યારા આગળ આવીને ઊભા રહી ગયા. એટલે કેમ કે આ માટી છે ને ઘણા ટાઈમ પહેલાં આપણે નાખી હતી, એટલે કે 8-9 મહિના પહેલાં નાખી હતી. એમાં જોવા એક ઝાડું ઉગી ગયું, બીજા 1-2 વાં વાવ્યા છે એ ઉગી ગયા, અને અહીંયા બારે એક ઝાડું ઉગી ગયું છે. અને ગાડી પડી છે લાલ નીચે, એની નીચે જ આપણે આવી ગયા. અને માટીનો છે ને પરફેક્ટ જવાબ આવી ગયો કે આ ઝાડવા ઉગી ગયા. દાળનો ભૂકો ભરવા ગયા ને હવે ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને હવે બીજો માલ છે એ ભીનો છે, એટલે આ લોકો પાડે છે ના. અહીંથી કોરો માલ ભરી લીધો છે. અને ખરેખર આને મહેનતે એવડી કરી છે. જો આટલો શર્ટ ભીનો થઈ ગયો છે, એટલે માણસને મહેનત પ્રમાણે પૈસા ન મળે ને એટલે ના પાડી દેવાના છે. એટલે જો શેઠ વધારે પૈસા દે છે ને તો ભરવાનું થાય છે, નકર નથી થતું. બરોબર ને? ખરેખર જો આને મહેનત એવડી કરી દેખાય 2 કલર શર્ટમાં. એટલે આપણે એવું નથી, આપણે પહેલાં જ ચોખવટ કરી હતી, કોરો માલ હશે નહીં ભરાશે, ભીનો માલ હશે નહીં ભરાય. આના માથે આપણે કાંઈ ભેગા હોય એટલે આપણે એવું ન કરી શકી કે ભાઈ આજે આ કોરો માલ ભરાયો ને ભીનો ભરાયો. નકર આ નરસિંહભાઈ છે ને ભરે એમ જ નથી, મૂકી દઈએ. એટલે હવે આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે. હવે આને આપણે બીજે ખાલી કરવા જવાનું છે. જોઈએ હવે કેટલામાં ગરાક જડે આનો. શું લાગે તમને? કોઈને ગરાક આવો માલ ભર્યો હોય તો જડી જાય? કોઈ ટ્રેક્ટરવાળા આપણો વિડીયો જોતા હોય તો કહેજો. આપણે તો આને ગમે અહીંયા નાખી જ દેહી, ક્યાંક ગરાક ગોતી લે છે હાઈ ક્લાસ. ઓલો ફેરો કોરો માલ હતો ના ભીનો હતો. આમાં થોડોક માલ વધારી દીધો ને તો જો રબડીએ ભરવા માંડ્યા. એટલે ભાઈ થોડાક પૈસા વધી જાય ને એટલે બધી રબડી બબડી બધું ભરાઈ જાય. જો આવી રીતના આમ પાવડેથી માંડ્યા નાખવા ગાયો ઘા. શું કામ? કે થોડીક નોટ મોટી થઈ ગઈ ભાઈ. આપણે ઓલી સાઈડ ઉપરથી સીધા જ આપણી સાઈડ ઉપર આવી ગયા. મિસ્ત્રી કહે રેતી થઈ રહી, એટલે મેં કીધું રેતી થઈ રહી તો રેતી છે ને આપણે સીધી જ આખી 12 વ્હીલની ગાડી જ મારા મામાને ફોન કર્યો ને તો મગાવી લીધી. અને આને છે ને સીધી જ ગાડી આખી મને કે નાખી દો, ઓઈડિયું શું ન થાય નહીં તો હમણાં ઓઈડિયું થઈ જાય. એટલે હમણાં આપણે ગાડી આખી આવી ગઈ. મિસ્ત્રી આવે તું તારે વાઇપરા રાખ. આપણે પહોંચી ગયા ગાડીનો ખાલી વજન કરાવવા માટે અને આશાપુરા ખાતે. અહીંયા આવી ગયો આશાપુરા વેબ્રિજ અને સર્કલ આગળ. તા તો ગાડી ચડાવી દીધી કાંટા ઉપર અને આવી ગયો સર્કલે. ગાડીનો કાંટો કરાવીને આપણે પાછા આપણી સાઈડ ઉપર પહોંચી ગયા. ને ત્યાં તો હજી અહીંયા આજ ભરાતું હતું ને હજી છે ને ફેરો ભરાતો હતો, થોડોક બાકી છે, ભરાઈ ગયો. આપણે બોરનો ભૂકો અહીંયા જ ખાલી કરી નાખ્યો. મેળાવ્યો ને જગ્યા હતી ને એટલે આમ ખાટમાં
અને સીધા જ બેલા ભરવા ટ્રેક્ટર લગાડી દીધું ને બાપાની સિમેન્ટ ભરી આવવાની હતી તે ભરતો આવ્યો હતો. અને બોરના ભૂકામાં ઓલી છોકરી રમવાય માંડી હતી, જો એને મજા આવી ગઈ. પેલા મહિના ભરવા ગાયો ઘા હતા હાથી. આ આપણી જ સાઈડ ઉપર લઈ જવાના છે. આપણે વાપરી તો જ આપણે બીજાને કહેવાય કે વાપરો એમ. બરોબર ને બાપા? આપણે ન વાપરી બીજાને કહેવાય કે આ વાપરો એમ. આરામથી બેઠા છે ને હું પણ બધું કામકાજ પતાવીને આવી ગયો મારા વાડે. અને દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયો ફોલો કરતા જાજો, લાઈક કરો, શેર કરો. અને ભરતભાઈ હાવ આરામથી બધો હાર્ડવેરનો માલ સામાન વેચીને બેઠો છે. ભરતભાઈ હાલો.